નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 8 ઓગસ્ટના રોજ જે દ્વિતીય પ્રશ્ન બેંક છે તે આવેલી છે ઓગસ્ટ મહિનાની વિષય વિજ્ઞાન, બરાબર. તો એમાં આપણે સેક્શન એનું જે સોલ્યુશન છે તે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર. જો મિત્રો તમે ન જોયો હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સેક્શન બી નું સોલ્યુશન જોવાના છીએ. તો ચલો મિત્રો શરૂ કરીએ સેક્શન બી. ચલો, તો પહેલો સવાલ છે મિત્રો કે ભાઈ શબ્દકોશની અંદર જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે કયા લેન્સનો ઉપયોગ થાય? તો મિત્રો, શબ્દકોશ એટલે ડિક્શનરી. ડિક્શનરીની અંદર અક્ષરો નાના હોય એને વાંચવા હોય તો બિલોરી કાચ એટલે બહિર્ગોળ લેન્સ વપરાય. એટલે આપણા બે ઓપ્શન તો અંતર્ગોળ લેન્સ વાળા નીકળી ગયા. ચલો, હવે સાહેબ એક છે 5 સેન્ટીમીટર વાળો અને એક છે 50 સેન્ટીમીટર વાળો. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અર્થ થાય કે લેન્સ જાડો અને 50 સેન્ટીમીટરનો અર્થ થાય લેન્સ પાતળો. તો મિત્રો, જાડો જેટલો લેન્સ હશે એટલા અક્ષરો વધુ મોટા છે તે દેખાશે. તો ઓપ્શન એ છે તે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ એટલે ઓપ્શન સી આવશે. ચલો, બીજું છે નીચે આપેલા સજીવમાંથી કયા સજીવ પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે? તો મિત્રો, પોષણ અને વિઘટન શરીરની બહાર છે તે કરતા હોય એ છે ફૂગ. તો ઓપ્શન બી ઈસ્ટ, મશરૂમ અને ફૂગ. ચલો, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે? તો મિત્રો, આકૃતિ નંબર જે 6 છે કે જેમાં વસ્તુ આવે છે એફ અને વાસ્તવિક પ્રતિબિંબ કીધું છે અને વસ્તુ કરતા મોટું. તો મિત્રો, સી અને એફ ની વચ્ચે વસ્તુ છે એને મૂકવી પડે. તો સી એટલે વક્રતા કેન્દ્ર અને એફ એટલે મુખ્ય કેન્દ્રની વચ્ચે. ચલો, ચોથો છે પરાવર્તનના નિયમો લાગુ પડે છે કયા અરીસા ઉપર? તો કે મિત્રો, બધા જ અરીસા ઉપર અને ભલે ગમે એવી આકૃતિ બનતી હોય બધા કિસ્સા માટે પરાવર્તનના નિયમો લાગુ પડે. પાંચમું છે કે ભાઈ ચૂનાની પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક મારીએ તો ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય દ્રાવણ. તો કે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડને કારણે. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન છે તે કરે. તો મિત્રો, ચરબીનું પાચન થઈને શું બને? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. ચલો, ત્યારબાદ છે હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિરને કોણ લઈ જાય? તો મિત્રો, હૃદયથી અંગ સુધી જે લઈ જાય એને કહેવાય ધમની, બરાબર છે. ચલો, આગળ વધીએ. તો કે ઉત્સર્જન એટલે શું? તો મિત્રો, આપણા શરીરમાં થતી કોષીય ચયાપચય અથવા તો ચયાપચયની પ્રક્રિયા દરમિયાન જે પણ નકામાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જે ઉત્પન્ન થાય, આ નાઇટ્રોજન યુક્ત પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા એટલે ઉત્સર્જન. ચલો, નેક્સ્ટ છે કે ભાઈ એક ડાયોપ્ટર કોને કહેવાય? તો મિત્રો, જ્યારે પણ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ એ 1 મીટર હોય ત્યારે લેન્સનો જે પાવર આવે એ પાવર એને એક ડાયોપ્ટર કહેવાય. તો વ્યાખ્યા કે ભાઈ 1 મીટર લેન્સની કેન્દ્ર લંબાઈ ધરાવતો પાવર એને એક ડાયોપ્ટર કહેવાય. ચલો, 10મો છે કે ભાઈ વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામીને ક્યાં જાય? તો મિત્રો, મુખ્ય અક્ષને સમાંતર જો કિરણ આવતું હોય અને બહિર્ગોળ લેન્સ કીધો છે તો બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષ સમાંતર આવે તો વક્રીભવન પામી અને બીજી બાજુના એફ માંથી પસાર થાય એટલે એફ અથવા F2 લખી શકાય. ચાલો, પછી છે વિભાગ બી, 2 ગુણના પ્રશ્નો મિત્રો. વિભાગ બી માં પ્રશ્ન 2 માં 2 ગુણના પ્રશ્નો, જેમાં પહેલું છે કે ભાઈ પોષણ એટલે શું અને પોષણના પ્રકાર જણાવો. તો મિત્રો, પોષણનો અર્થ થાય ખોરાકને ખાવો, કે ભાઈ ઉર્જાનો સ્ત્રોત એટલે કે ખોરાક જેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે એને ઉર્જાનો સ્ત્રોત કહેવાય. તો ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં દાખલ કરવાની ક્રિયા એટલે એને કહેવાય પોષણ. અને પોષણ 2 પ્રકારના હોય, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી.
અને વિષમપોષીને બીજું પરપોષી પણ કહેવાય. ચલો બીજું છે શ્વસન એટલે શું, તેના પ્રકાર. તો મિત્રો શ્વસનની વ્યાખ્યા કે ભાઈ ખોરાકમાંથી ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ઉર્જા છૂટી પડવાની પ્રક્રિયા એટલે એને કહેવાય શ્વસન. અને શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન. ચલો પછી છે સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે, એનો અર્થ શું થાય? તો મિત્રો મોટવણી જો પ્લસ હોય એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ જે છે ને એ આભાસી છે, અને આભાસી હોય કેવું હોય તો કે ચત્તુ હોય. બરાબર. અને 1 છે મોટવણીની કિંમત જો =1 હોય તો એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ છે એ વસ્તુ જેવડું છે. હવે 2 માર્ક્સમાં આટલું તો આવે નહીં લખવાનું. તો મિત્રો આમાં વધારે એડ શું કરવાનું તો કે અરીસાની મોટવણીનું સૂત્ર લખવાનું, m = -v/u. મોટવણી કેટલી છે? +1. તો 1 = -v/u. u ને સામે લઈ જઈએ તો u = -v થાય, અને માટે -u = v લખી શકાય. તો આનો અર્થ એવો થાય કે સાહેબ u અને v મીન્સ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને કેવા હોય? સમાન, અને બંને હંમેશા અરીસાની સામસામે બાજુએ હોય. મિત્રો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ભાઈ પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતા એ તૂટેલી દેખાય, આ ઘટનાને વ્યાખ્યાયિત કરો. તો મિત્રો પેન્સિલને પાણીમાં રાખતા તૂટેલી દેખાય એ ઘટના એટલે કઈ કહેવાય? વક્રીભવન. તો વક્રીભવનની વ્યાખ્યા છે તે આપવાની છે કે ભાઈ જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી કોઈ બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, બરાબર, ત્યારે બે માધ્યમને આ જે છૂટી પાડતી સપાટી છે એ સપાટી પાસેથી તે સહેજ વાંકું વળે. પ્રકાશના કિરણના વાંકા વળવાની આ જે ઘટના છે એ ઘટનાને કહેવાય વક્રીભવન. ચાલો પછી છે લસિકા એટલે શું અને તેનું કાર્ય છે તે જણાવો. તો મિત્રો લસિકા કોને કહેવાય? તો કે રુધિરનું વહન કરતી જે રુધિર વાહિની છે એ રુધિર વાહિનીમાં એની દિવાલમાં નાના નાના છિદ્રો છે તે હોય. બરાબર. હવે એમાં જે છિદ્રો છે, માની લો કે આ છિદ્રો છે, તો જ્યારે એમાંથી રુધિર પસાર થતું હોય, બરાબર, ત્યારે આ છિદ્રોમાંથી કેટલીક વસ્તુ બહાર નીકળી જાય, અને આ રુધિર વાહિનીની જે બહારનો ભાગ છે ત્યાં આવેલા હોય કોષો. તો કોષો વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાને કહેવાય આંતરકોષીય અવકાશ. તો મિત્રો વ્યાખ્યા એવી આવે કે ભાઈ રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા આ જે આંતરકોષીય અવકાશ છે એ આંતરકોષીય અવકાશમાં જમા થતું પ્રવાહી, પણ એ પ્રવાહી એની અંદર કોણ કોણ હોય? તો કે રુધિર રસ હોય, બરાબર, પછી રુધિર કોષો હોય, અને પ્રોટીનયુક્ત પ્રવાહી એને લસિકા કહેવાય. હવે મિત્રો લસિકા જે છે ને એ રંગ વગરનું છે, બરાબર, રંગ વગરનું પ્રવાહી છે, કારણ કે એમાં રુધિર કોષો તો આપણે કીધા પણ એમાં રક્ત કણો હોતા નથી. બરાબર. અને એનું કામ શું છે? તો એક એનું કાર્ય છે કે ભાઈ નાના આંતરડામાં જે પાચિત થયેલી ચરબી છે એ ચરબીનું શોષણ કરે અને એનું વહન કરવાનું કામ છે. અને બીજું એનું કાર્ય છે કે સાહેબ આંતરકોષીય અવકાશમાં જે વધારાનું પ્રવાહી જમા થયું છે તેને ત્યાંથી લઈ અને ફરી પાછું રુધિર પ્રવાહમાં છે તે પાછું મેળવે. ચાલો પછી છે મિત્રો નીચેના પદોની વ્યાખ્યા આપો. તો બે વ્યાખ્યા આપણને પૂછી છે, વક્રીભવન કોણ અને આપાત કોણ. તો વક્રીભવન કોણ કોને કહેવાય? તો કે બે માધ્યમને છૂટી પાડતી આ સપાટી, આ આપાત કિરણ, બરાબર, આ વક્રીભૂત કિરણ, અને સપાટી પર લંબ દોરી દઈએ તો મિત્રો અહીંયા જે ખૂણો બન્યો, આ ખૂણો, આને વક્રીભવન કોણ કહેવાય. તો એની વ્યાખ્યા શું થાય? તો કે આ કિરણ એટલે કયું કિરણ? વક્રીભૂત કિરણ. અને બે માધ્યમને છૂટી પાડતી સપાટીએ આપાત બિંદુએ જે તમે લંબ દોરો છો એ બંને વચ્ચેનો ખૂણો એટલે એને વક્રીભવન કોણ છે તે કહેવાય. અને આપાત કોણ કોને કહેવાય? તો કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને કહેવાય આપાત કોણ. ચલો પછી છે કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીની અંદર ત્રાંસુ પ્રવેશે. ચલો ધારી લો કે સપાટી છે, કિરણ હવામાંથી આવે છે, બરાબર, ધારી લો કે આ હવામાંથી આવ્યું, હવે એ પાણીમાં જાય છે. તો નીચેનું જે માધ્યમ છે એ પાણી છે, બરાબર. તો પાણીમાં પ્રકાશનું કિરણ બોલો લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે?
તો કે મિત્રો હવા છે એ પાતળું માધ્યમ છે, બરાબર. નીચે પાણી છે એ પાણી ઘટ માધ્યમ છે. તો મિત્રો જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે હંમેશા લંબ તરફ વાંકું વળે. તમે લંબ દોરશો તો લંબ તરફ વાંકું વળે. કેમ એવું પૂછ્યું છે? તો કે મિત્રો જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે એનો જે વેગ છે ને એ વેગ ઘટે, એની ઝડપમાં ઘટાડો થાય અને ઝડપ ઘટે એટલે કિરણ લંબ તરફ વાંકું વળે. ચાલો પછી છે મોટવણી એટલે શું, અને ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર ખાલી લખવાનું કીધું છે. તો મોટવણી એટલે મિત્રો કે ભાઈ અરીસાની સામે જે વસ્તુનું પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે કે નાનું છે એ એની મોટવણી પરથી ખબર પડે. પણ સાહેબ કઈ રીતે શોધવાનું? તો કે સાહેબ મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર લેવાનો. આ બેનો ગુણોત્તર જે આવે એને મોટવણી કહેવાય. અને એટલે અરીસા માટે મોટવણીનું સૂત્ર થાય મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ કહીએ છીએ, વસ્તુની ઊંચાઈને h કહીએ તો h બરાબર h ડેશ ના છેદમાં h આવે. અને એક બીજું સૂત્ર પણ આવે m બરાબર માઇનસ v ના છેદમાં u, બરાબર. આ પણ મોટવણીનું સૂત્ર છે. ચાલો એના પછી મિત્રો છે કે ભાઈ ઉત્સર્જન એટલે શું? તો હમણાં આગળ વ્યાખ્યા આવી ત્યાં આપણે આપ્યું કે ભાઈ ઉત્સર્જન એટલે કે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નકામા નાઇટ્રોજન યુક્ત પદાર્થો એને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા એને કહેવાય ઉત્સર્જન. હવે એમ કહે છે કે ભાઈ એક કોષી સજીવો કઈ રીતે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે? તો મિત્રો ઉદાહરણ તરીકે અમીબા અનિયમિત આકારનો સજીવ છે. હવે એને કોઈ વસ્તુ ધારી લો કે આ કણ એને બહાર કાઢવો છે તો શું કરશે? તો કે એને પ્રસરણ દ્વારા એને કોષીય સપાટી સુધી પહોંચાડે અને પછી ત્યાંથી કોષીય સપાટી તૂટી જાય અને અહીંયાથી એ ઉત્સર્ગ પદાર્થોને બહાર છે કાઢી નાખે, બરાબર. અને એ પાણીમાં રહેતા હોય એટલે એક કોષીય સજીવો નકામા દ્રવ્યોને પ્રસરણ દ્વારા એ પાણીમાં મુક્ત છે તે કરે. ચલો અને છેલ્લો મિત્રો પ્રશ્ન છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કઈ ઘટનાઓ થાય? તો કે મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં 3 મુખ્ય ઘટના થાય. પહેલું કે ભાઈ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, બરાબર. તડકો જેવો ક્લોરોફિલ ઉપર પડે એટલે એ પ્રકાશનું શોષણ કરે. બીજી ઘટના થાય કે સાહેબ એ પ્રકાશ ઉર્જાનું અથવા તો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાક બને અને સાથે સાથે જે પાણી છે એ પાણીનું વિઘટન થઈ અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે. અને ત્રીજી ક્રિયા થાય કે સાહેબ જે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લે એ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત મીન્સ કે ગ્લુકોઝમાં વિઘટન થાય, બરાબર. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આ 3 ઘટનાઓ છે તે બને. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ છે તે કરો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.